નૈતિક સવાલ જોયો છે ને 11મા નંબરનો, એમાં એવું જ લખેલું છે ને, પેરેલેલોગ્રામ સર્ક્યુમસ્ક્રાઇબિંગ ઇઝ અ રોમ્બોસ, એવું કઈ લખેલું છે. 11 નંબરનો સવાલ કરતા છે આપણે. હમણાં આપણે આયરો 8મા નંબરનો કર્યો ને, આયરો સેમ વસ્તુ 11 નંબરમાં લખવાનું છે, એટલે આયરો અમે રાખી મૂક્યું. હમણાં મેં નંબર લખી લેમ 11 અને સાઈડ પર ફિગર ડ્રો કરું, ઓલમોસ્ટ પહેલા જેવી. અહીંયા છે ને આપણે સર્કલના આગળ પાછળ પેરેલેલોગ્રામ ડ્રો કરવાનું. પેરેલેલોગ્રામ ખબર ને આવું આવે, આને પેરેલેલોગ્રામ કહેવાય. હામહામીની સાઈડ ઇક્વલ. પણ જો આપણે સર્કલના આગળ પાછળ ડ્રો કરે ને તો ઓટોમેટિક રોમ્બોસ જ બની જાય. રોમ્બોસ એટલે બધી સાઈડ ઇક્વલ. આમાં બધી સાઈડ ઇક્વલ નહીં મળે, અને આમાં આપણે આવી રીતના ડ્રો કરવો હોય તો સર્કલ બધી જગ્યાએ ટચ બી નહીં થાય. આમાં ટચ થવા જોઈએ, બહુ દૂર ગઈ લાગ્યો. એટલે જો આપણે સર્કલને ટચ થાય એવી રીતના ડ્રો કરવા જાય ને તો રોમ્બોસ જ બની જાય. રોમ્બોસ બની જાય મતલબ ચારે ચાર સાઈડ ઇક્વલ થઈ જાય, એવું પ્રૂવ કરવાનું છે. આગળના સવાલમાં જે હતું ને એ જ મેં લખી લેમ સેમ. 8મા સવાલનો જ છે, 8મા સવાલનું જ છે આ બધું હતું ને. 8મા સવાલમાં સેમ આ જ હતું ને. આ બી લખવાનું જ છે જે 8મા સવાલમાં લખેલું, આ સવાલમાં બી લખવાનું જ છે. પણ ઉપર મેં થોડુંક લાઈન લખી દેમ. ટેક્સ્ટ બુકમાં જોવાની પેલી લાઈન કઈ લખેલી છે, એટલે પેરેલેલોગ્રામ આપેલું છે અને આપણે પ્રૂવ કરવાનું રોમ્બસ. તમે એ લખી લે ABCD ઇઝ અ પેરેલેલોગ્રામ. આયરુઆ ગિવન છે અને આપણે પ્રૂવ કરવાનું છે રોમ્બસ. આયરુઆ ABCD ઇઝ અ રોમ્બસ. બસ તો આયરો આપેલું, આ પ્રૂવ કરવાનું. વચ્ચે આયરો બધું લખવા જ પડે આપણે. અભી એકવાર પાછું સમજાવી દઈએ કેવી રીતના આયરો. AP ઇઝ ઇક્વલ ટુ AS કેવી રીતના લખ્યું, રીઝન આયરો લખેલું છે. લેન્થ ઓફ ટેન્જન્ટ ફ્રોમ એક્સટર્નલ પોઈન્ટ આર ઇક્વલ, એટલે આયરો AP અને આયરો AS બંને ટેન્જન્ટની લેન્થ ઇક્વલ, તે આ બાજુ લખ્યું. પછી પોઈન્ટ B પરથી આયરો BP અને BQ તે આ બાજુ લખ્યું. પછી C પરથી હા CR અને CQ, C પરથી બે ટેન્જન્ટ આવ્યા, અને D પરથી DR ને DS. તો આયરો લખ્યું છે. તમે લખે ને તો ત્યારે ધ્યાન રાખજો કે આપણે આયરો પ્રૂવ કરવાનું સ્ટાર્ટિંગમાં. AB ઇઝ ઇક્વલ ટુ CD, AB પ્લસ CD. તો AB પાસે પોઈન્ટ P આવે ને, એ પોઈન્ટ P છે ને આ બંને જગ્યાએ આવવો જ જોઈએ, P અને P. અને આ બાજુ ઉપર પોઈન્ટ R આવે, તો R પોઈન્ટ આ બંને પાસે હોવો જોઈએ. આમાં PP ને આમાં RR, તો જ આ બંનેનું એડિશન કરો તો આયરો આવશે. જોઈ લો અહીં લખેલું છે એડ અબવ ઇક્વેશન AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR. આ લખ્યું છે ને AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR ઇઝ ઇક્વલ ટુ આયરો AS પ્લસ BQ લખેલું છે ને, AS પ્લસ BQ ને CQ ને DS. તો આ CQ ને DS બી છે. આ બંનેનું એડિશન કરે તો આયરો આવી જાય. AP ને BP આયરો છે, આયરો AP અને આયરો BP એડિશન કરે તો આયરો AB આવી ગયું. CR ને DR નું એડિશન કરે તો CD આવી જાય. આયરો CR અને આ DR, તો આખું CD આવી ગયું. પછી આમાં AS અને DS ને હાથે કરવા પડે પેલા, કેમ કે આયરો AS છે ને આ DS છે, તો AD આવે. પણ AS ને DS ને પેલા આજુબાજુમાં લખ્યું અને બચ્યું આયરો BQ ને CQ લખી લીધું. હવે આ તો સેમ જ લખ્યું. AS ને DS નું એડિશન આયરો છે ને, આયરો AS ને આયરો DS, AD લખેલું છે અને BQ ને CQ એટલે આયરો BQ ને આયરો CQ એટલે BC લખેલું છે. આયરો કરવાનું છે. તમે આયરો મેં કેવી રીતના સાચું ખબર, આ બાજુ PP વાળા પોઈન્ટ છે, QQ વાળા પોઈન્ટ આ બાજુ, R વાળા પોઈન્ટ આ બાજુ અને S વાળા પોઈન્ટ આ બાજુ. એવી રીતના તમે યાદ રાખી દો તો સારું પડે. તો આયરો ગોઠવાઈ જાય. જો અહીંયા CR ઇક્વલ ટુ CQ લખ્યું ને, પણ જો બાય ચાન્સ મેં અહીંયા CQ લખી દે અને આ બાજુ CR લખી દે તો અહીંયા અટવાઈ જશે તમે. એટલે આપણે એવું યાદ રાખવાનું કે PP વાળા બંને પોઈન્ટ આ બાજુ,
પછી આ બાજુ RR વાળા બંને પોઈન્ટ રહેવા જોઈએ. RR ની QR વાળા. એટલે અહીંયા R આ બાજુ પહેલા જેવું મેં પાછું કરી દીધું. હા. એટલે RR વાળા બંને પોઈન્ટ, QQ વાળા બંને પોઈન્ટ આ બાજુ ને SS વાળા બાજુ. તો આ આવી ગયું છે. હવે આ સ્ટાર્ટિંગમાં લખેલું છે ને પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામમાં એડજસન્ટ સાઈડ ઇક્વલ હોય ને, પેરેલેલોગ્રામ આવું હોય, સોરી ઓપોઝિટ સાઈડ ઇક્વલ હોય. જો પેરેલેલોગ્રામને આવી રીતના ડ્રો કરું તો ઓપોઝિટ સાઈડ કઈ છે આમાં? AB અને CD ઇક્વલ છે ને. તો અમે અહીંયા લખું તો બી કઈ નહીં, કાં તો મેં અહીંયા ઉપર લખું તો બી કઈ નહીં. ઉપર લખી દેમ મેં, અહીં લખી દેમ ઇન પેરેલેલોગ્રામ opposite side are equal. Opposite side નું નામ AB is equal to CD અને બીજી એરિયા BC is equal to AD. હવે આ વસ્તુ છે ને આપણે આમાં યુઝ કરવું. AB અને CD ઇક્વલ છે ને, તો આપણે AB અને CD લખેલું છે ને એના બદલે આપણે બંને જગ્યાએ સેમ લખી દેવું. આવું લખાય. આના બદલે આયરવા લખ્યું છે, ચાલે હે ને. CD અને AB સેમ જ છે ને, CD અને AB સેમ જ છે. તમે આમાં બી જોઈ લો, CD ની લેન્થ અને AB ની લેન્થ બંને સેમ જ છે. એટલે આ બંને સેમ કરવા હારું મેં બંને સેમ લખ્યા છે. અને આમાં AD અને AD પ્લસ BC છે ને, તો AD અને BC બી બંને સેમ જ છે ને. હા, તો આપણે BC પ્લસ BC લખી દઈએ. હવે આ બે વાર AB છે એટલે 2AB, આયરવા 2BC. આમાં 2 ને 2 કટ થઈ જાય એટલે AB ઇઝ ઇક્વલ ટુ BC. AB અને BC આજુબાજુની સાઈડ છે. આયરવા જો આ સાઈડ મોટી લેવી, આ નલ્લી છે, પણ જો આ ઇક્વલ થઈ ગઈ તો, જો અહીંયા ઇક્વલ થઈ જ ગઈ, AB અને BC ઇક્વલ થઈ ગઈ ને, એટલે આજુબાજુની સાઈડ જે આપણે અલગ અલગ રાખી હતી ને તે ઇક્વલ થઈ ગઈ. ઇક્વલ થઈ ગઈ એટલે આવું થઈ ગયું. AB આયરવા AB અને BC ઇક્વલ થઈ ગઈ તો ચારે ચાર ઓટોમેટિક ઇક્વલ થઈ જાય ને. જો આ બંને ઇક્વલ થઈ જાય, હામે તો ઇક્વલ થઈ જ, પણ આજુબાજુની બી ઇક્વલ થઈ જાય તો ચારે ચાર ઓટોમેટિક ઇક્વલ થઈ જાય. એટલે AB ઇઝ ઇક્વલ ટુ BC એટલે લખ્યું છે ને, આજુબાજુની સાઈડ ઇક્વલ છે ને, એટલે મેં અહીંયા લખી લેમ adjacent side are also equal. જો સ્ટાર્ટિંગમાં લખેલું હામેની સાઈડ ઇક્વલ, પછી લખ્યું બાજુની સાઈડ બી ઇક્વલ આવી ગઈ, તો ચારે ચાર ઇક્વલ આવી ગઈ. એટલે લખી દેવાનું ઓલ સાઇડ્સ આર ઇક્વલ. એટલે બસ પ્રૂવ થઈ ગયું, બધી સાઈડ ઇક્વલ હોય તો રોમ્બસ આવી ગયું, એટલે લખાઈ ગયું છે. અને 8મા સવાલનું જ આપણે અહીંયાથી લઈને અહીંયા સુધીનું 8મા સવાલનું જ છે. બાકીનું જરાક નવું એડ કર્યું છે, લખી લો નહીં આવ્યું. ફિગર ડ્રો કરવા પડે કે ચાલે? ક્વેશ્ચનમાં જો ને ટેક્સ્ટબુકમાં ડ્રો કરેલું છે આવ્યું. 11 નંબરના સવાલમાં નહીં મળે, આ તમારે ડ્રો કરવાની. મેં રફ વર્ક બધું કરી નાખું, ફિગર તમારે ડ્રો કરવાની છે, કેમ કે ફિગર આન્સરમાં છે, સવાલમાં ટેક્સ્ટબુકમાં નથી આપેલી.